અમદાવાદમાં એટીએસે ઝડપેલા આતંકીઓના મામલે આતંકીઓના ફંડિંગને લઈને એટીએસે હવે તપાસ તેજ કરી દીધી છે। સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ પણ ડિલીટ કરાવી દેવાઈ, કેટલાક એકાઉન્ટની હવે સઘન તપાસ કરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે અલ-કાયદાના આતંકી મોડ્યુલને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એટીએસે આતંકીઓના સોશિયલ મીડિયાના સંપર્કોની તપાસ શરૂ કરી, અને તેમાં પણ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામના 84થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મંગાવી, જેમાં શમા પરવીન અને મોહમ્મદ કૈફના પાકિસ્તાની કનેક્શનની પણ તપાસ થઈ રહી છે। તેઓ પાકિસ્તાનના કોઈ એક જ વ્યક્તિના સંપર્કમાં હતા કે પછી વધારે સંપર્કમાં હતા, કારણ કે એટીએસની તપાસમાં એ ખુલ્યું હતું કે જેહાદના એકાઉન્ટ્સમાં લોકોને જોડવા અપીલ સતત થઈ રહી હતી અને એકાઉન્ટ ધારકોને પણ લોકોનો સંપર્ક કરવા અપીલ કરાતી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આતંકીઓ વર્ષ 2024થી ભડકાઉ ભાષણોના વિડીયો પોસ્ટ કરતા હતા અને જેહાદી પ્રવૃત્તિ માટે લોકોને પ્રેરિત કરતા હતા। આતંકીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા। અગાઉ ઝડપાયેલા 4 આતંકીઓએ માર્ચ 2025માં એક ગ્રુપ બનાવ્યું હતું કે જેમના મોબાઈલની FSL તપાસ થઈ રહી છે। એટીએસે ઝડપેલા આ આતંકીઓના મામલે તપાસનો ધમધમાટ હવે તેજ થઈ ચૂક્યો છે। સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ભડકાઉ ભાષણો અને આવી પોસ્ટ કરીને તેઓ લોકોને સતત જેહાદી પ્રવૃત્તિઓમાં જોડવા માટે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હતા।